વોટ ઇઝ ધી એફ સ્ટેટિસ્ટિક? આપણે બધી બહુ વાર સાંભળ્યું છે સ્ટેટિસ્ટિક, એફ ટેસ્ટ, એફ સ્કોર્સ, એફ કમ્પેરિઝન, એફ ડિસ્ટ્રીબ્યુશન. બટ એફ સ્ટેટિસ્ટિક શું છે? તો એફ સ્ટેટિસ્ટિક શું છે? એક રેશિયો છે જે આપણાને હેલ્પ કરે છે એ જાણવામાં કે આપણા જે એક્સપેરિમેન્ટમાં એટલીસ્ટ એક ગ્રુપ મીન જે છે એ બીજા કરતાં સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ છે, અલગ છે, રાઈટ? એફ સ્ટેટિસ્ટિક શું હેલ્પ કરે છે? આપણાને હેલ્પ કરે છે એ જાણવામાં કે એટલીસ્ટ એક ગ્રુપ મીન બીજા બધા કરતાં સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ છે કે નહીં. ઓકે, એફ સ્ટેટિસ્ટિકની આ ફોર્મ્યુલા છે. શું? કે વેરિયન્સ બિટવીન ગ્રુપ્સ એન્ડ વેરિયન્સ વિધિન ગ્રુપ્સ. ઓકે, તો આનો રેશિયો કે વેરિયન્સ બિટવીન ગ્રુપ્સ એટલે એ મેજર કરે છે કે દરેક ગ્રુપ, સપોઝ અલગ અલગ ટાઈપ્સના આપણા ગ્રુપ હોય, બરાબર? તો દરેક ગ્રુપના એવરેજીસમાં કેટલું વેરિયન્સ છે, એટલે દરેક ગ્રુપ, સપોઝ 4 ગ્રુપ હોય આપણી પાસે, તો એ 4 ગ્રુપના એવરેજીસ કેટલું ડિફર કરે છે એકબીજા જોડે, એને આપણે વેરિયન્સ બિટવીન ગ્રુપ્સ કહીએ. ઓકે, અને અગર ગ્રુપ્સની વચ્ચે જે ગ્રુપ્સના જે એવરેજ હોય એમની અગર વેરિયન્સ વધારે હોય તો એ નંબર લાર્જ, એટલે એ નંબર મોટો આવે. એક્ઝામ્પલ, આપણી પાસે 3 સ્ટડી મેથડ્સ છે, બરાબર? તો 3 સ્ટડી મેથડ્સના બેઝિસ પર આપણે 3 ગ્રુપ્સ બનાવીએ. એક ગ્રુપ એક સ્ટડી મેથડથી ભણશે અને એક્ઝામ આપશે, એક ફ્લેશ કાર્ડથી ભણશે, એક રીડિંગથી ભણશે અને એક સમ્સ કરીને ભણશે, બરાબર? હવે આપણે શું કર્યું કે આ બધાને એવી રીતે આપણે 3 ગ્રુપ્સને ભણાવ્યા અને પછી એ લોકો ત્રણેયએ મળીને સેમ ટેસ્ટ આપ્યું. ત્રણેય ગ્રુપનો જે ટેસ્ટ હતો એ સેમ હતો, સેમ ક્વેશ્ચન્સ વાળો હતો. પણ અગર કોઈ એક ગ્રુપમાં એવરેજ ટેસ્ટ સ્કોર્સ અલગ અલગ હશે, ઓકે, તો એમના અગર ત્રણેય ગ્રુપના જે એવરેજ ટેસ્ટ સ્કોર્સ હશે અલગ અલગ હશે, તો ત્યારે જે વેરિયન્સ હશે ને એ હાઈ હશે. આપણે શું કહીએ કે હા ભાઈ 3 ગ્રુપના એવરેજમાં બહુ ડિફરન્સ છે, તો આને શું કહેવાય કે વેરિયન્સ છે. હવે આપણે વાત કરીએ ડિનોમિનેટરની, એ છે વેરિયન્સ વિધિન ગ્રુપ્સ. તો વેરિયન્સ વિધિન ગ્રુપ્સ શું હોય છે કે ગ્રુપની અંદર જ ડેટા કેટલો સ્પ્રેડ આઉટ છે. વેરિયન્સ વિધિન ગ્રુપ શું કહે છે કે કેટલો, હવે સપોઝ આપણો એક ગ્રુપ છે ફ્લેશ કાર્ડ વાળું, એ લોકોના અમુક લોકોના સ્કોર્સ 10-20 છે, જ્યારે અમુક લોકોના 80-90 છે, તો શું કહેવાય કે ભાઈ ગ્રુપની વચ્ચે જ કેટલો વેરિયન્સ છે. મીન 50 હોય પણ અમુક લોકોને 80-90માં, 80s ને 90sમાં સ્કોર્સ આવે ને અમુકના 10s ને 20sમાં હોય, તો પછી એનો મતલબ શું કે જે ડેટા ગ્રુપની અંદર જે છે એ જ એટલો સ્પ્રેડ આઉટ છે, બરાબર? એક્ઝામ્પલ સેમ આપણો સ્ટડી મેથડ વાળો, તો અગર ગ્રુપનો જે સ્પ્રેડ, અગર વિધિન ગ્રુપ વેરિયન્સ હાઈ હોય, અગર વિધિન ગ્રુપ એટલે ગ્રુપની અંદર જ અગર વેરિયન્સ વધારે હોય, બધાના સ્કોર્સ અલગ અલગ એકદમ સ્પ્રેડ આઉટ હોય, અમુકના 80sમાં આવે, અમુકના 20sમાં આવે, જેમના સ્કોર્સ અલગ હોય, ત્યારે વિધિન ગ્રુપ વેરિયન્સ હાઈ હોય છે. ઓકે, હવે આપણે એફ સ્ટેટિસ્ટિક અગર ઇન્ટરપ્રેટ કરવું હોય તો એફ અગર લાર્જ હોય, એફ અગર આપણો લાર્જ હોય, એનો મતલબ શું કે જે બિટવીન ગ્રુપ વેરિયન્સ છે ને એ વધારે હતી વિધિન ગ્રુપ વેરિયન્સ કરતા. ને આપણાને આ જોઈએ છે, આપણાને શું ખબર પડી આનાથી કે હા ભાઈ એટલીસ્ટ એક ગ્રુપ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ હતું બીજા કરતા. અગર એફ સ્ટેટિસ્ટિક આપણું સ્મોલ હોય, આનો મતલબ શું કે જે ડિફરન્સ બિટવીન ગ્રુપ્સ હતો એ એટલો મોટો નહોતો જેટલો ગ્રુપની અંદર જ વેરિએશન હતું. એટલે વિધિન ગ્રુપ ડિફરન્સીસ બહુ હતા કમ્પેર ટુ બિટવીન ગ્રુપ વેરિયન્સ. તો એનો મતલબ શું કે ગ્રુપ્સ જ સિમિલર નથી. અગર દરેકનું ઇન્ટેલેક્ટ લેવલ જ સિમિલર નથી તો પછી આપણે કેવી રીતે એક્સપેરિમેન્ટ કરીએ, રાઈટ? તો ગ્રુપ્સ જ સિમિલર નતા તો પછી એક્સપેરિમેન્ટ કેવી રીતે કરી શકીએ? કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ ના મળે. એક્ઝામ્પલ છે આનો કે ઇમેજિન આપણે 3 ગ્રુપ્સ હોય, બરાબર? 3 ગ્રુપ્સ આપણે રેન્ડમલી લોકોને અસાઇન કર્યું અને આપણે 3 ગ્રુપ્સને એવું પૂછ્યું કે તમારો ફેવરેટ શું બર્ગર છે. આપણે એવી રીતે અમુક લોકોને ભેગા કર્યા અને એમને પૂછ્યું તમારો ફેવરેટ ફૂડ શું છે. એક ગ્રુપે એવું કીધું કે ભાઈ અમને બર્ગર બહુ ગમે છે, એક ગ્રુપે એવું કીધું કે અમને પિઝા બહુ ગમે છે, અને ગ્રુપ સી એને એવું કીધું કે અમને સલાડ્સ બહુ ગમે છે. તો અગર આપણાને હાઈ એફ વેલ્યુ એટલે એફ ઇઝ લાર્જ આપણાને ત્યારે જોઈતો હોય ને આપણે કમ્પેર કરવું હોય કે
શું દરેક ગ્રુપ અગ્રી કરે છે? તો અગર દરેક ગ્રુપ પ્રિફર કરે અલગ અલગ ફૂડને, એટલે આપણાને એવું જોવું હોય કે હા ભાઈ ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી ત્રણેય ગ્રુપ અલગ અલગ છે, એ લોકોની ફૂડ પ્રેફરન્સ એકદમ અલગ છે. એટલે સપોઝ ગ્રુપ એ ને પિઝાઝ વધારે ભાવે છે, ગ્રુપ બી ને બર્ગર્સ વધારે ભાવે છે અને ગ્રુપ સી ને સલાડ્સ વધારે ભાવે છે. બરાબર? તો એનો મતલબ શું કે હા ભાઈ ગ્રુપની અંદર અંદર પોતાની પ્રેફરન્સ બહુ અલગ અલગ છે. રાઈટ? એટલે શું કે બધાની અલગ અલગ દરેક ગ્રુપ અલગ છે. ગ્રુપ એ વાળા બર્ગર્સ જ ચૂઝ કરશે, ગ્રુપ બી વાળા પિઝા ચૂઝ કરશે અને ગ્રુપ સી વાળા સલાડ જ ચૂઝ કરશે. પણ અગર ગ્રુપની અંદર ગ્રુપ એ જેમને બર્ગર બહુ જ ભાવે છે એ વિધિન એ અગ્રી કરે કે મને બર્ગર બી ભાવે છે, ગ્રુપ એ ના લોકો એવું કે મને બર્ગર તો ભાવે છે પણ મને પિઝા પણ બહુ ભાવે છે અને મને સલાડ પણ બહુ ભાવે, તો એનો મતલબ શું કે વિધિન ગ્રુપ વેરિયન્સ વધારે છે. વિધિન ગ્રુપ વેરિયન્સ વધારે છે કે એમનું કોઈ ફિક્સ નથી, એમને બધું જ ભાવે છે. જ્યારે અગર એ લોકો એવું બોલે કે ના અમને વધારે બર્ગર જ ભાવે છે, અમને બહુ ઓછું પિઝા કાં તો સલાડ ભાવે, તો આપણે શું કહીએ કે હા ભાઈ વિધિન ગ્રુપ વેરિયન્સ વધારે છે, હાઈ છે. ઓકે? તો એનો મતલબ શું આવ્યો કે એફ સ્ટેટિસ્ટિક ઇઝ લાર્જ મીનિંગ અ સિગ્નિફિકન્ટ ડિફરન્સ એક્ઝિસ્ટ. ઓકે? હવે લો એફ વેલ્યુ ક્યારે આવે કે દરેક ગ્રુપની જે ફૂડ ચોઇસ હોય એ મિક્સ્ડ હોય. ગ્રુપ એ ને પિઝા ભાવે, ગ્રુપ બી ને સેલેડ્સ પણ ભાવવા માંડે. ઓકે? ગ્રુપ એ જે બર્ગર વાળું હોય એ એવું કે ના અમને તો પિઝા પણ ભાવે છે અને સલાડ પણ ભાવે છે. તો એનો મતલબ શું કે વિધિન ગ્રુપ વેરિયન્સ વધી ગયું છે. એ લોકો પોતે જ શ્યોર નથી કાં તો એ લોકોનું ફિક્સ નથી, એમનું એવરેજ એમને જે અસાઇન કરેલું એવરેજ છે એનાથી એકદમ ડિફર કરે છે, વધારે સ્પ્રેડ આઉટ છે. તો બિટવીન ગ્રુપ ડિફરન્સીસ એટલા સ્ટ્રોંગ નથી. ઓકે? એટલે જે એફ સ્ટેટિસ્ટિક છે એ સ્મોલ આવે. એનો મતલબ શું કે કોઈ રિયલ ડિફરન્સ નથી. આપણે એફ સ્ટેટિસ્ટિક કેવી રીતે મેઝર કરીએ? તો આપણે એફ સ્ટેટિસ્ટિક મેઝર કેવી રીતે કરીએ કે અલગ અલગ ગ્રુપ જે છે એ એકબીજાથી કેટલા ડિફરન્ટ છે કમ્પેર ટુ પીપલ ઇનસાઇડ ઈચ ગ્રુપ. એફ સ્ટેટિસ્ટિક શું મેઝર કરે છે કે જે ગ્રુપ્સ છે એ એકબીજાથી કેટલા અલગ છે કમ્પેર ટુ હાઉ ડિફરન્ટ પીપલ આર ઇનસાઇડ ઈચ ગ્રુપ. ઓકે? લાર્જ એફ ક્યારે આવે? જ્યારે સિગ્નિફિકન્ટ ડિફરન્સ જે છે ગ્રુપની વચ્ચે હોય. સ્મોલ એફ ત્યારે આવે જ્યારે ગ્રુપ સિમિલર હોય અને કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ ના આવે. બરાબર? ગ્રુપ સિમિલર કેવી રીતે થયા કે એ વાળાને પિઝાઝ બી ભાવે છે, બી વાળાને બર્ગર્સ બી ભાવે છે અને સલાડ્સ બી ભાવે છે અને સી વાળાને બી બર્ગર ને પિઝા બધું ભાવે. પણ જ્યારે ગ્રુપ ડિફરન્સીસ સિગ્નિફિકન્ટ ક્યારે હોય કે એ વાળાને ખાલી બર્ગર્સ ભાવે છે, બી વાળાને ખાલી પિઝા ભાવે છે, સી વાળાને ખાલી સલાડ્સ ભાવે છે. બરાબર? તો એફ સ્ટેટિસ્ટિક એ મેઝર કરે છે કે ખરેખર ગ્રુપની વચ્ચે ડિફરન્સ છે એ મેઝર કરે છે કે પછી બધા ગ્રુપ્સને બધું જ ભાવે છે એટલે બધા ગ્રુપની અંદર અલગ અલગ ટાઈપના લોકો છે એવું.